સીતારામ બધાને. હું મુકુંદ પાણખાણીયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધા લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, કર્મ બદલો, પરિણામ આપોઆપ બદલાઈ જશે. લાઈફ ખૂબ સારી સફર છે, તેને મિત્રો જાણવા કરતાં માણવાનું વધુ રાખો. કેમ કે આપણે છે ને લાઈફમાં એને બધું બદલીએ છીએ સારું કામ કરવા માટે, પણ છે ને આપણે પોતાને નથી બદલતા. પણ ખરેખર છે ને આપણે પોતાને બદલાવવું જોઈએ. જો તમે પોતે છે ને બદલવાનું ચાલુ કરી દેવો ને તો છે ને લાઈફમાં તમને આગળ વધતા કોઈ રોકી શકતું નથી. અને દુનિયામાં છો ને જ્યાં સુધી મિત્રો, ત્યાં સુધી છે ને સારા કર્મ કરતા રહ્યો, પણ એનો શ્રેય લેવાની આશા ના રાખો. કેમ કે એની આશા છે ને ખાલી ભગવાન પાસે રાખો, બીજા કોઈ પાસે નહીં. એટલે ખાલી છે ને સારા કર્મ કરતા રહો, બાકી કર્મ છે ને સારા કરો ખરાબ બધાને અહીંયા જ ભોગવવા પડે છે. આ વાત કન્ફર્મ છે. ગંગાજીના પુત્ર હતા ભીષ્મ પિતામહ, એને પણ એના કર્મ ભોગવવા પડ્યા હતા. તો આપણે બધા તો માનવ છીએ, તો ભોગવવા તો પડે જ આપણે કર્મ. એટલે હંમેશા એને સારા કર્મ કરતા રહ્યો. ગંગાજી છે ને ખાલી એને પાપ જોવે છે, પણ તમારા કર્મ તો તમારે પોતે જ ભોગવવા પડશે. એટલે સારા કર્મ કરતા રહો હંમેશા. જો કોઈનું સારું થતું હોય તો તમને એવો વિચાર આવે કે ના, એને એની મહેનતનું પરિણામ મળ્યું છે, અને તમને ઈર્ષા ના થાય ને તો એ એક પ્રકારનું એને સારું કર્મ જ છે. હંમેશા કોઈનું સારું જોઈને એને ઈર્ષા ના થવી જોઈએ, એ એક પ્રકારનું કર્મ જ છે. અને બીજાના સુખ માટે તમને અંદરથી કંઈ કરવાનું મન થાય, કોઈને મદદ કરવાનું મન થાય, કોઈને પોઝિટિવિટી આપો, કોઈને હિંમત આપો, આ બધું એક સારું જ કાર્ય છે, આ યુગમાં કરવા જેવું છે. અને જો કોઈના દુઃખથી તમને દુઃખ થાય ને તો માનવતા તમારી અંદર છે. અને જો તમે તમારા કાર્યમાં જો કોઈનું સારું થશે ને તો તમને ભગવાનના એને આશીર્વાદ મળશે. ભગવાન તમારી હારે હશે એ કામમાં. એટલે મિત્રો, જે કામમાં ભગવાન હારે હોય તો તે કામ કેવું થાય? બેસ્ટ કામ થાય. એટલે એને કંઈ પણ હોય, બીજાનું સુખ જોઈને એને ક્યારે ઈર્ષા નહીં કરવાની, હંમેશા હેપી રહેવાનું, થાય એટલી કોઈને મદદ કરવાની, એકબીજાને સપોર્ટ કરવાનો, હિંમત આપવાની. અને તમે જે કંઈ પણ કાંઈ આજે છો ને મિત્રો, એ તમારા કર્મના લીધે જ છો. કોઈને પણ દોષ દેવાની જરૂર નથી. એટલે હંમેશા એને પોઝિટિવ રહ્યો, એકબીજાને થાય એટલી મદદ કરો, મેન્ટલી સ્ટ્રોંગ રહ્યો. આ બીજું કાંઈ કરો કે ના કરો, તમારે થાય ને એટલી કોઈને મદદ કરતા રહેવાનું, તમારા કામમાં કોઈનું ભલું થાય એવું વિચારવાનું. એટલે હંમેશા ભગવાન એને તમારી હારી રહી છે. એટલે ભગવાનને હારે રાખીને કામ કરતા રહ્યો, તમારું ક્યારેય ખરાબ નહીં થાય. હંમેશા બધાનું સારું ઈચ્છો. બસ આ જ લાઈફ છે મિત્રો. જીવન જીવવાની ખરેખર બહુ મજા આવશે. તમારા કર્મ એટલા સારા કરો ને કે ભગવાને કહે કે ના, કોઈ એને વ્યક્તિ બનાવ્યું. તો હંમેશા ખુશ રહ્યો, ખુશ રાખો, એકબીજાને મદદ કરતા રહ્યો. અને લાસ્ટમાં મિત્રો એટલું કહીશ, તું કરતા વही है जो तू चाहता है, मगर होता वही है जो मैं चाहता हूँ. मगर तू करना वो शुरू कर जो मैं चाहता हूँ, फिर होगा वही जो તું ચાહતા है. એવું આપણા શ્રી કૃષ્ણ ભગવાન કહે છે. થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો હું સારો એવો ટોપિક લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને શેર ને ફોલો કરજો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. અને મિત્રો, સારા કર્મ કરતા રહો, પરિણામ બદલાતું રહેશે. આ સત્ય છે. થેન્ક યુ ઓલ ઓફ યુ.